આહવા ડાંગ ખાતે ભાજપા દ્વારા અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારવાના નિર્ણયને આવકારતો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો। આહવા ડાંગ માન્ય ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને માટેની આવક મર્યાદા રૂપિયા 2.5 લાખથી વધારીને 6.5 લાખ કરવાની મહત્વપૂર્ણ જાહેરાતના અનુસંધાનમાં આહવા ડાંગ ખાતે ભાજપા કાર્યાલયમાં ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના માર્ગદર્શન હેઠળ યોજાયો, જેમાં મોરચાના અધ્યક્ષ તેમજ પૂર્વ લોકસભા સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો। કાર્યક્રમમાં પ્રદેશ મોરચા દ્વારા આમંત્રિત વક્તા તરીકે દલિત શિક્ષિત આગેવાન નીતિનભાઈ રાણાએ હાજરી આપી। આ બેઠકમાં ડાંગ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ભદ્રેશ સોલંકી તથા તેમની ટીમ પણ ઉપસ્થિત રહી। કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું અને સમાજના આગેવાનો દ્વારા સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આશા વ્યક્ત કરવામાં આવી કે આવી જ રીતે ભવિષ્યમાં પણ સમાજ હિતના નિર્ણયો લેવાતા રહેશે। મારું નામ નીતિનભાઈ રાણા છે અને હું ગુજરાત પ્રાંત દલિત આગેવાન નેતા છું અને હું ભારત રક્ષા મંચનો અધ્યક્ષ છું સુરત શહેર જિલ્લાનો। આજ રોજ અમારા ડાંગ વિસ્તાર ડાંગ જિલ્લામાં અમારા ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ, જે અમારા ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના અધ્યક્ષ છે, એમની સૂચના અનુસાર ડાંગ જિલ્લામાં અમારો પ્રોગ્રામ હતો। એ પ્રોગ્રામના અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબ જે 2.5 લાખ રૂપિયાની આવક મર્યાદા એ વધારીને 6 લાખ કરી, એના અનુસંધાનમાં દલિતોમાં આગેવાનોમાં અમારે આ ઋણ સ્વીકારનો કાર્યક્રમ કરવાનો છે। એ ઋણ કાર્યક્રમમાં આજે હું હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં અહીંના આગેવાનો ખૂબ સારા અને જંગી પબ્લિકની અને દલિતોને અમારી મિટિંગ સંબોધી નથી।